આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुने पुने कितने हो सुने सुनाए, प्यास बुझत न बुझाए. કપિરાજ, આજથી હું તમારો થયો. હે પ્રભુ, ઉઠો. કપિરાજ, તમે તો મારા મિત્ર છો. મારા જેવો હારેલો, પોતાના પદથી વંચિત અને દુઃખી વાનરને તમે તમારી મિત્રતા પ્રદાન કરી છે. રામ, તમારું હૃદય સાગર કરતાં પણ વિશાળ છે. સાચો મિત્ર એ જ છે જે પોતાના હારેલા મિત્રને ફરીથી વિજય બનાવવા માટે પોતાની પ્રિય વસ્તુનું પણ બલિદાન આપી દે. હે સુગ્રીવ, અમે રઘુવંશીઓને એમનો ધર્મ, એમનું ગૌરવ પ્રાણથી પણ પ્રિય છે. પણ મારા પ્રિય મિત્રનો સંતાપ હરવા અને એને વિજય બનાવવા માટે જો આવશ્યકતા હશે તો હું એનું પણ બલિદાન આપી દઈશ. મિત્રતા નિભાવવા માટે જો પાપ કર્મ કરીને મારે નર્ક પણ ભોગવવું પડે તો એ મને સ્વીકાર્ય છે. આ જ મિત્રતાનો આદર્શ છે અને આ મારા શપથ છે. આ પવિત્ર ઘડીને અમર બનાવવા હેતુથી હું અગ્નિદેવને સાક્ષી બનાવવા લાવ્યો છું. સ્વામી, તમે બંને અગ્નિદેવની પ્રદક્ષિણા કરો, જેથી આ મિત્રતાના બંધને દેવતા ગણોના આશીર્વાદ મળે. આવો પ્રભુ. આ લો સ્વામી, અગ્નિ દેવતાને અર્પણ કરો. આજથી આપણા બંનેના દુઃખ અને સુખ એક જ છે. આજથી જે કંઈ મારું છે એ તમારું હશે. સુખ, વૈભવ, સામ્રાજ્ય જે આજે છે, આગળ હશે, એ બધું મારી જેમ મારા મિત્રનું પણ થશે. મિત્ર, તમારી ભાવનાએ મને ખરીદી લીધો.
હવે મિત્ર હોવાને સંબંધે મારું પહેલું કર્તવ્ય છે કે હું તમારા સુખ પછી વહેંચું, પહેલા તમારા દુઃખ વહેંચું. હું અગ્નિ દેવતાની સામે તમને વચન આપું છું કે તમારી પત્નીના અપહરણ કરવાવાળા બાલીનો હું નિશ્ચિત વધ કરીશ અને તમારું છીનવાયેલું રાજ્ય અને તમારી પત્ની મેળવી આપીશ. મારા તુણીરમાં તેજસ્વી બાણ અમોઘ છે. એનો પ્રહાર ક્યારેય ખાલી નથી જતો. એ ક્રોધથી ભરેલા સાપની જેમ છૂટે છે અને ઇન્દ્રના વજ્રની જેમ ઈજા પહોંચાડે છે. હે મિત્ર, હું ભલે તપસ્વી વેશમાં આવ્યો છું, પરંતુ મારી પાસે ક્ષત્રિય વૃત્તિથી ઉત્પન્ન ઉત્સાહ અને ગુરુજનોની આપેલી અસ્ત્રવિદ્યા છે. હું તમને એ જ ઉત્સાહ અને અસ્ત્રબળના ભરોસે વિશ્વાસ આપું છું કે હું જલ્દી એ દુરાચારી બાલીનો મારા આ બાણોથી અંત કરી નાખીશ. શ્રી રામ, પોતાનું દુઃખ ભૂલીને જેને મિત્રનું દુઃખ યાદ રહે છે, એની મહાનતાના માનવ તો શું, સ્વયં શેષનાગ પણ તેમના હજારો મુખેથી વખાણ નહીં કરી શકે. દેવી સીતાની શોધ કરવા માટે તમે મારી સહાયતા માંગવા આવ્યા, પરંતુ એથી પહેલા કે હું તમારી કોઈ સહાયતા કરું, તમે મહારાજ સુગ્રીવની સહાયતાની કઠિન પ્રતિજ્ઞા પહેલા જ લઈ લીધી. તમે ધન્ય છો પ્રભુ, તમને કોટી કોટી પ્રણામ. હે રાઘવ, જેમ ઘાયલનું દુઃખ ઘાયલ જ જાણે છે, એ જ પ્રમાણે હું તમારા પત્ની વિયોગનું દુઃખ સંપૂર્ણ રીતે સમજું છું. હું પણ અગ્નિને સાક્ષી માનીને તમને વચન આપું છું કે હું ફરીથી વાનર સામ્રાજ્યનો અધિપતિ બનું કે ન બનું, પરંતુ તમારા પત્ની દેવી સીતા પાતાળમાં કે આકાશમાં કે પ્રભુ મંડળમાં કોઈ પણ ખૂણામાં હશે, મારા વાનરો એમને અવશ્ય શોધી લેશે. ત્યાં સુધી અમારામાંથી કોઈ પણ રાતની નિદ્રા નહીં કરે. તમે માત્ર એકવાર મને એનું સ્થાન બતાવી દો કે એ રાક્ષસ ક્યાં રહે છે. હું એનો એના વંશ સહિત નાશ કરી નાખીશ. એણે છળથી સીતાનું અપહરણ કરીને માત્ર મારું જ અપમાન નથી કર્યું, પરંતુ રઘુકુળની સઘળી કીર્તિને પણ કલંક લગાડ્યું છે. તમને એનું સ્થાન ખબર હોય તો એકવાર મને સ્થાન બતાવી દો, બાકીનું કામ હું સ્વયં કરી લઈશ. હે રાઘવ, એ પાપાત્મા રાક્ષસનું ગુપ્ત નિવાસ સ્થાન ક્યાં છે, એમના કેટલી શક્તિ છે, કેટલો પરાક્રમી છે, એનો વંશ કેણો છે, આ વાત વિશે મને કાંઈ જ ખબર નથી. પરંતુ હું વચન આપું છું કે હું પૂરા પ્રયત્ન કરીશ, જેનાથી મિથિલેશ કુમારી સીતાજી તમને જરૂર મળી જાય. અને મારું એવું અનુમાન છે કે મેં દેવી સીતાને એ રાક્ષસ સાથે ક્યાંક જોયા છે. જોઈ છે? તમે સીતાને જોઈ છે? ક્યાં? કેવી રીતે? એક દિવસ અમે પાંચેય જણ પર્વતના શિખર પર બેઠા હતા, ત્યારે અમે એક ક્રૂર રાક્ષસને પોતાના વિમાનમાં એક અબળા નારી સાથે દક્ષિણ તરફ જતા જોયેલા. એ દેવી જોર જોરથી સહાયતા માટે બૂમો પાડતા હતા અને અમને બધાને બેઠેલા જોઈને એક કપડાની પોટલીમાં બાંધીને કંઈક ફેંક્યું. કોઈ બચાવો! કોઈ બચાવો! હે વનવાસીઓ, જો મારા પતિ મને શોધતા અહીંયા આવે તો એમને આ ઘરેણા બતાવી દેજો અને કહી દેજો કે આ રાવણ મને ઉપાડી ગયો છે. મેં એ પોટલીને ખોલીને જોયું તો એમાં કેટલાક ઘરેણાં હતા. હું એ ઘરેણાં હમણાં મંગાવું છું, તમે ઓળખી લેજો. હનુમાન, એ પોટલી લઈને આવો. જી મહારાજ. આ જુઓ. આ ઘરેણાં સીતાદેવીના તો નથી ને? હા મિત્ર, આ
આ સીતાના જ ઘરેણા છે. એણે એની સાડીમાંથી આટલો કટકો કાપીને એમાં ઘરેણા બાંધીને નીચે ફેંક્યા છે, જેથી મને એના માર્ગ વિશે ખબર પડી જાય. લક્ષ્મણ, હા જો, આ સીતાના બાજુબંધ, આ એનું કર્ણફૂલ. ભાઈ, ભાઈ, આ સીતાના જ છે ને? भाई ना हम जानामि तेहुरम ना हम जानामि कुंडलम नु प्रतामनि जानामि नित्यपादानि वंदनात्. ભાઈ, મેં તો ક્યારે પણ ભાભીના મુખ તરફ જોયું પણ નથી, તેથી એમના કુંડલને અને એમના બાજુબંધને ઓળખી નહીં શકું. હા, દરરોજ એમના ચરણોની વંદના કરવાને કારણે મેં એમના જંજરાને ઓળખી લીધા છે. આ જરૂર એ જંજરા છે જે મારા ભાભીના ચરણોની શોભા વધારતા હતા. હા લક્ષ્મણ, જ્યારે વહેલી સવારે એ પુષ્પ વાટિકામાં ફૂલો ચૂંટવા જતી હતી તો એના મધુર અવાજથી સઘળું વન જાગી જતું હતું. આ જ વસ્ત્રથી એણે ઘણી વાર મારા ચરણ લૂછ્યા છે. મારા પરસેવાને સૂકવ્યો છે. ક્યારેક એનાથી પંખાની ગરજ સારી છે. વહેલી સવારે હું જ્યારે પૂજામાંથી ઉઠતો ત્યારે એ આ જ કપડું પાથરીને મારા ચરણ સાફ કરતી હતી. લક્ષ્મણ, આજે જો, આજે આ જ કપડાને એણે દૂત બનાવીને પોતાના દુઃખની કથા સંભળાવવા એને મારી પાસે મોકલી આપ્યું. સીતે, સીતે, મને તારો સંદેશો મળી ગયો. હું તને મુક્ત કરાવવા જરૂર આવીશ. તું જ્યાં ક્યાંય પણ હોય, ચિંતા ના કરીશ. તારો રામ તારી સહાયતા કરવા માટે જરૂર આવશે. સાચે સાચે આવશો ને? શું થયું? કોની સાથે વાત કરો છો? એવું લાગે છે કે જાણે મારા સ્વામી મને કહી રહ્યા હોય કે હું આવીશ. સીતા, હું જરૂર આવીશ. ત્રિજટા, શું આ સાચું છે કે માત્ર મારો ભ્રમ છે? આ ભ્રમ ન હોઈ શકે પુત્રી. જે રીતે તું ધ્યાનમાં ભૂલીને એનામાં મગ્ન રહે છે તો તારા આત્માનો એ સંદેશ એમના સુધી પહોંચતો જશે. એમનો આત્મા પણ આ જ વાત કહેતો હશે જે વાત તારો આત્મા સાંભળે છે. સાચે? હા પુત્રી, હૃદયના હૃદય સાથે લાગણી હોય છે. અત્યારે ક્યાં હશે? એમને મારું સ્થાન મળ્યું પણ હશે કે નહીં? જટાયુ મરી ગયા હશે તો મારા વિશે એમને કોણ કહેશે? પર્વતના શિખર ઉપર અમુક લોકોને જોઈને મેં મારા ઘરેણા ફેંક્યા હતા. બની શકે કે એ બંને ભાઈઓ એ લોકો સુધી પહોંચી ગયા હોય. મારા ઘરેણા અને મારા વસ્ત્રના ટુકડાને એ ઓળખી ગયા હોય. એ લોકો જરૂર ઓળખી ગયા હશે. તું વિશ્વાસ રાખ, તેઓ જરૂર આવશે. ચાલ, હવે તું ફળ ખાઈ લે. થોડું તારું પણ ધ્યાન રાખ.
કેવી બેભાનની જેમ પડી રહી છે. જો થોડું ખાઈશ તો જ તારા જીવમાં જીવ આવશે ને. મારા આવા જીવનો શું ફાયદો? હું તો મારા પતિ સંગાથે મનથી જ ભ્રમણ કરી રહી છું. હું તો એટલું જ જાણું છું કે આ પાપીની વાટિકામાં મારું ધ્યાન પણ નથી રહેતું. મહારાણી તારા અત્યારે ક્યાં છે? એમના કક્ષમાં છે. એમને કહે કે હું આવ્યો છું. મહારાણીનો જય હો. રાજકુમાર અંગદ પધાર્યા છે. અચ્છા, એમને અંદર લઈ આવો. મહારાણીએ તમને અંદર બોલાવ્યા છે. પ્રણામ માતા. ચિરંજીવી ભવ. શિકાર કરીને આટલો જલ્દી આવી ગયો? હું શિકાર કરવા ગયો જ નહોતો. અડધે રસ્તેથી જ આવી ગયો. કેમ? ઋષિમુખ પર્વત પર જે અદ્ભુત દ્રશ્ય મેં જોયું એનું વૃત્તાંત તમને સંભળાવવા આવી ગયો. એવું વળી કયું અદ્ભુત દ્રશ્ય હતું? માતા, હું ઋષિમુખ પર્વત પાર કરતો હતો તો જોયું કે હનુમાન આકાશ માર્ગેથી આવી રહ્યા હતા. એમાં કઈ નવી વાત છે? નવી વાત એ છે માતા કે એમના ખભા પર બે યુવાનો ધનુષ બાણ લઈને બેઠા હતા. પછી? પછી હનુમાન એમને બહાર છોડીને ગુફામાંથી સુગ્રીવ કાકાને બોલાવી લાવ્યા. પછી? પછી કાકાએ એમને બહુ આદરથી પ્રણામ કર્યા, જાણે કે એ બહુ મોટા વ્યક્તિ હોય. પછી? પછી કાકાએ એમને એ જ પ્રમાણે આદર સત્કાર સહિત પોતાની ગુફામાં લઈ ગયા. મને લાગ્યું કે હું તમને સૂચના આપી દઉં જેથી તમે પિતાજીને કહી શકો. આ તે બહુ સારું કર્યું. વિચારવા જેવું છે કે એવી કઈ મહાન વ્યક્તિ સાથે સુગ્રીવ ગઠબંધન કરી રહ્યા છે અને કેમ? આમાં તારા પિતા મહારાજ બાલી વિરુદ્ધ કોઈ ષડયંત્ર પણ હોઈ શકે છે. શત્રુથી હંમેશા સાવધાન રહેવું જોઈએ. એ વાત તો સાચી. પરંતુ આ બંને યુવાનો કોણ હોઈ શકે છે? હનુમાને એમનું નામ લીધેલું, શ્રી રામ અને લક્ષ્મણ. શ્રી રામ અને લક્ષ્મણ? શ્રી રામ અને લક્ષ્મણ કોણ છે? મહારાણી તારા, આ બંને નામોમાં એવી શું વાત છે કે તમે બહુ ડરેલા લાગો છો? સ્વામી, એ બંને અયોધ્યાના રાજકુમારો છે. હોવા દો રાજકુમાર એમને. આપણું શું બગાડી લીધું? નાથ, અયોધ્યાનું સૂર્યવંશી રાજકુળ પોતાની વીરતા માટે બહુ જ પ્રખ્યાત છે. તો બાલી પણ પોતાની વીરતા માટે ત્રણેય લોકોમાં વિખ્યાત છે. નાથ, શત્રુને ક્યારે પણ નબળું ના સમજવું જોઈએ. હનુમાન એમને લઈને આવ્યા છે. સુગ્રીવ જરૂર એમની સાથે કોઈ ષડયંત્ર રચી રહ્યા હશે. પિતાશ્રી કહેતા હતા, સાંભળ તારા, મને રાજનીતિ નહીં શીખવાડ. આ રાજનીતિ શબ્દ જ નબળાઓનો સહારો છે. સમુદ્ર મંથનના સમયે સમુદ્રમાંથી જ્યારે તું નીકળેલી ત્યારે મને તું એટલી સારી લાગેલી કે મેં તને ગ્રહણ કરી લીધી અને કોઈ પણ કાંઈ નહોતું બોલ્યું. રાજનીતિ વિચારત તો હું તારાથી વંચિત રહી જાત. કોઈ પણ શક્તિશાળી વીરની આ જ રાજનીતિ છે. આ નીતિ વીતિ મને નહીં શીખડાવ. હું કોઈ રાજકુમારથી ડરતો નથી. પણ સુગ્રીવ? સુગ્રીવ એ તો સાવ કાયર પુરુષ છે. એના પર મને ક્રોધ નહીં, દયા આવે છે. એ મારો નાનો ભાઈ છે, એ જ વાત પર મને લાજ આવે છે. મારી સામે યુદ્ધમાં એ મને મારી નાખત કે સ્વયં મરી જાત તો હું એનું કેટલું સન્માન કરત.
પરંતુ એ તો કાયરની જેમ ઊભી પૂંછડીએ ભાગી ગયો. આવા કાયર સાથે યુદ્ધ કરવું એ પણ મારું અપમાન છે. પણ સ્વામી, છોડ હવે તારા. આવા પ્રેમાળ સમયે નિરર્થક વાતોમાં તું સમય વ્યર્થ ન કર. આ સમયે તો હું સંગીત સાંભળીશ. જી સ્વામી. રાજ નર્તકીને કહે કે મહારાજ યાદ કરે છે. સ્વામી, તમે જે કંઈ પણ કહો છો એ ઉચિત છે, છતાં પણ તમારા ગુપ્તચરને મોકલી આપણે એ જાણી લેવું જોઈએ કે એ બંને સાથે સુગ્રીવની શું વાતો થઈ રહી છે. અને જો તમારી વિરુદ્ધ કોઈ સંધિ થઈ રહી હોય તો એને હમણાં જ રોકી દેવી જોઈએ. સાંભળ તારા, જો એ બંને જણ સુગ્રીવ સાથે કોઈ સંધિ કરશે તો એના બે અર્થ થાય છે. કાં તો સ્વયં એમને કોઈ સહાયતાની આવશ્યકતા છે કે પછી એ મૂરખ છે. મૂર્ખ? હા, મૂરખ. કારણ કે કોઈ પણ બુદ્ધિશાળી રાજા કે રાજકુમાર કોઈ એવા રાજા સાથે સંધિ ન કરે જે પોતાના જ રાજ્યમાંથી નિષ્કાસિત હોય, જેની પાસે શક્તિ નથી કે પોતાનું સિંહાસન નથી. એની સાથે સંધિ કરવી એની વિરુદ્ધ છે. કોની વિરુદ્ધ સ્વામી? એની વિરુદ્ધ જેને તું રાજનીતિ કહે છે. મંગલ ભવન અમંગલ હારી, પ્રભુ સુદશરથ અજીર બિહારી. સીતારામ ચરિત અતિ પા